નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મેહુલ જોશી। આજના વિડિયો સેશનને તમારું આજે હાર્દિક સ્વાગત છે। અગાઉના વિડિયો સેશનમાં આપણે સંખ્યા પદ્ધતિ વિશે જોયું હતું અને તેની અંદર આપણે વિવિધ પ્રકારની સંખ્યાઓ વિશે પણ જાણ્યું હતું, જેવી રીતે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ વગેરે વગેરે। હવે ત્યારે આપણે ચર્ચા કરી હતી કે જે આ અંકો છે એ બહુ જ અંકગણિત માટે મહત્વના છે। તો આજે પણ આપણે એવો જ એક ટોપિક સાથે ચર્ચા કરવા માંગીએ છીએ, જેનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો જ છો કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ થાય છે, જેને સંકેતમાં ઝેડ વડે દર્શાવવામાં આવે છે। અને જે ઝેડ છે એ જર્મન શબ્દ જહલન પરથી લેવામાં આવ્યો છે, જેનો મતલબ થાય છે કે નેગેટિવ સંખ્યા એટલે કે ઋણ સંખ્યા। તો હવે આપણે મેળવીશું પૂર્ણાંક સંખ્યાઓ વિશે ચર્ચા કરીશું। પૂર્ણાંક સંખ્યાઓની ચર્ચા કરીએ છીએ ત્યારે એની અંદર આપણે મહત્વપૂર્ણ સરવાળાનો ગુણધર્મ વિશે જાણીશું। સરવાળાનો ગુણધર્મ શરૂઆત કરશું તેનાથી પહેલાં આપણે થોડીક માહિતી સરવાળા વિશે મેળવી લઈએ। જેવી રીતે નાની સંખ્યાના આપણે સરવાળા કરવા હોય તો સંખ્યા રેખાની મદદથી આપણે જોઈ શકીએ છીએ। હવે સંખ્યા રેખાની અંદર દાખલા તરીકે ઉદાહરણ લઈએ, 3 + 4 જે આપણે સંખ્યા રેખા ઉપર જોઈ શકીએ છીએ। તેવી જ રીતે આપણે વાત કરીએ -5 + -2 તે પણ આપણે સંખ્યા રેખા ઉપર જોઈ રહી છીએ। એટલે કે આપણે નાની નાની સંખ્યાઓના સરવાળા આપણે સંખ્યા રેખાથી જલ્દીથી મેળવી શકીએ છીએ। તો તેવી જ રીતે હવે સરવાળા વિશેના અને બાદબાકી વિશેના નિયમોને પણ આપણે જ્યારે આપણે સરવાળાના ગુણધર્મની વાત કરીએ છીએ તો એ જાણવા ખૂબ જ મહત્વના છે। તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે જ્યારે પણ સરવાળા અને બાદબાકીના નિયમોની વાત આવે છે તો ત્યારે એના માટે સરવાળાની નિશાની માટે પ્લસ અને બાદબાકીની નિશાની માટે માઇનસ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ। તો એને ધ્યાનમાં રાખીને આપણે કેટલાક નિયમો જોઈએ। તો સરવાળા અને બાદબાકીના નિયમોની વાત કરીએ તો સરખી નિશાનીવાળા હોય તો હંમેશા સરવાળો જ થાય। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે સરખી નિશાનીવાળા એટલે કે પ્લસ અને પ્લસ હોય તો એનો તો તમને ખબર જ છે, સરવાળો થાય। માઇનસ અને માઇનસ હોય તો પણ એનું શું થશે? સરવાળો થશે। પરંતુ એક વાત ખાસ યાદ રાખવાની કે જ્યારે માઇનસ અને માઇનસ કરીએ છીએ ત્યારે તેના માટે આપણે તે માઇનસ નિશાનીનો આપણે ઉપયોગ કરશું। એવી રીતે અગર વિરુદ્ધ નિશાની હોય છે એટલે કે બાદબાકી અને માઇનસની નિશાની અને સરવાળાની પ્લસની નિશાની હોય છે ત્યારે હંમેશા એના માટે શું હશે? બાદબાકીની નિશાનીનો ઉપયોગ થાય છે। આપણે એના માટે એક ઉદાહરણ લઈએ। સરખી નિશાનીની વાત કરી છે ત્યારે તો 6 + 3 = 9 એટલે કે આ બંને કેવી નિશાની છે? સરવાળાની નિશાની એટલે કે પ્લસ સાઇનવાળી છે, પ્લસ નિશાનીવાળી છે। તેવી જ રીતે આપણે બીજી સરખી નિશાનીઓની ચર્ચા કરીએ। દાખલા તરીકે -5 + -2 એટલે કે આ બંને કેવી છે? બંને માઇનસ નિશાનીવાળી છે, એટલે બંનેનો સરવાળો થશે પરંતુ નિશાની કઈ લાગશે? માઇનસની લાગશે। હવે આપણે વાત કરીએ છીએ વિરોધી નિશાનીવાળી એટલે બંને એક પ્લસમાં હશે અને બીજું હશે માઇનસમાં। દાખલા તરીકે વાત કરીએ છીએ 10 + -7 જેની અંદર આવશે 10 માંથી -7 ને બાદ કરવાનો એટલે નિશાની આપણી આવશે પ્લસની, કારણ કે 10 આની અંદર મોટી સંખ્યા છે। જ્યારે વિરોધી નિશાની હોય છે તો જે પણ મોટી નિશાની હોય તે નિશાની આપણને ત્યાં મૂકવાની છે। એવી જ રીતે આપણે બીજું એક ઉદાહરણ લઈ શકીએ છીએ। દાખલા તરીકે વાત કરીએ છીએ 3 + -6 તો આ સંખ્યાની અંદર આપણે જોઈએ છીએ કે -6 ની નિશાની શું છે? મોટી છે, એટલે સૌ પ્રથમ ફિક્સ તો એક તો થઈ ગયું કે માઇનસની નિશાની લાગશે અને 6 માંથી 3 જાય તો કેટલા વધશે? 3। તો જ્યારે પણ આપણે સરવાળા અને બાદબાકીના નિયમની ચર્ચા કરીએ છીએ એટલે આ આપણને ખાસ યાદ રાખવું જરૂરી છે, કારણ કે જ્યારે ગણિતની અંદર આ બધી ચર્ચા કરીશું તો આ નિયમો બહુ જ અગત્યના અને મહત્વનો ભાગ ભજવે છે। હવે આ સેશનનો એક મહત્વનો ભાગ આપણે જોઈશું પૂર્ણાંકો જે સંખ્યાઓ છે એના આપણે ગુણધર્મોની વાત કરશું। ઓકે, તો સૌપ્રથમ આવે છે સંવૃત્તાનો ગુણધર્મ। તો જ્યારે પણ સંવૃત્તાની ગુણધર્મની વાત કરશું ત્યારે કોઈ પણ બે પૂર્ણાંકો, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું એ તમને ખ્યાલ જ છે, કારણ કે જ્યારે પૂર્ણાંક સંખ્યાની વાત કરશું ત્યારે એની અંદર ધન સંખ્યા, ઋણ સંખ્યા અને 0 આ ત્રણેયનો સમાવેશ શેની અંદર થાય છે?
પૂર્ણાંક સંખ્યાની અંદર થાય છે। એટલે આ જે બી ગુણધર્મ છે બધાની ચર્ચા કરશું ત્યારે પૂર્ણાંક સંખ્યાની અંદર 0 પણ આવી શકે છે, માઇનસ પણ આવી શકે છે અને પ્લસ પણ આવી શકે છે। તો હવે ચાલો આપણે જોઈએ પહેલા ગુણધર્મની વાત કરીએ છીએ। તો ગુણધર્મની અંદર પહેલી હમણાં જ આપણે વાત કરી સંવૃત્તાનું ગુણધર્મ। સંવૃત્તાનું ગુણધર્મ એટલે કોઈ પણ બે પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે તો આપણને હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે, જેને આપણે શું કહીશું, આપણે સંવૃત્તાનો ગુણધર્મ। તો ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ કે આપણે અત્યારે સંવૃત્તાના ગુણધર્મની વાત કરી રહ્યા છીએ। તો અહીંયા લખું છું સંવૃત્તા। તો બે પૂર્ણાંકોની વાત કરી છે એટલે આપણે દાખલા તરીકે લઈએ 3 + 4 = 7। એટલે આપણે કેવી સંખ્યા મળી? પૂર્ણાંક સંખ્યા જ મળશે। એવી રીતે હજી એક ઉદાહરણ લઈ શકીએ છીએ। દાખલા તરીકે વાત કરીએ 4 + -2। એટલે આપણે 4 માંથી 2 જશે તો કેટલા લેશે? -2। આ પણ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા જ છે। એટલે જ્યારે સંવૃત્તાના ગુણધર્મને કોઈ પણ બે પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવશે તો આપણને કઈ સંખ્યા મળશે? પૂર્ણાંક સંખ્યા જ મળશે, જેને આપણે સંવૃત્તાનો ગુણધર્મ કહીશું। બીજા ગુણધર્મની વાત કરવા જઈ રહ્યા છીએ। બીજો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ। હવે ક્રમ એટલે તમને ખ્યાલ જ છે કે 1 પછી 2 તેવી રીતે ક્રમ આવે। તો હવે ક્રમના ગુણધર્મની વાત કરીએ છીએ તો બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે। યાદ રાખજો, બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો એને કહેવામાં આવશે ક્રમનો ગુણધર્મ। એનો પણ એક આપણે ઉદાહરણ લઈએ। દાખલા તરીકે (2 + 1) આનો થશે સરવાળો 3। એવી જ રીતે અગર આપણે ક્રમને બદલી નાખીએ છીએ, દાખલા તરીકે 1 + 2, તો આનો શું થઈ જશે? સરવાળો 3 જ। એટલે કે 2 + 1 કરીએ કે 1 + 2 કરીએ તો હંમેશા શું થશે? એનો સરવાળો એ જ મળશે। કહેવાનો મતલબ એ છે કે આપણે a + b લખીએ કે b + a, આ બંનેનો સરવાળો હંમેશા શું આવશે? સરખું જ આવશે। એટલે એક સરખું જ આપણે એનું પરિણામ મળશે। હજી એક આપણે એનું એક ઉદાહરણ લઈ લઈએ। દાખલા તરીકે વાત કરીએ છીએ આપણે 5 + -1। તો આની વાત કરીએ છીએ તો આનો જવાબ શું મળશે? આપણે 5 માંથી 1ને બાદ કરતા આપણને શું મળશે? 4 મળશે। અગર આપણે થોડો ક્રમ બદલાવી નાખીએ, ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ એટલે -1 પહેલાં આવી જશે +5, તો આનો આપણને શું મળશે? 5 માંથી 1 જાય તો 4। ઓકે, આ બંનેમાં આપણને શું મળે છે? જવાબ એક સરખું જ મળે છે। ફરીથી વિદ્યાર્થી મિત્રો, સરવાળા અને બાદબાકીના નિયમોને યાદ કરીએ કે મોટી નિશાની કોની છે? આમાંનામાંથી ધન સંખ્યાની છે, તો એના માટે અહીંયા કઈ સંખ્યા આવે છે? જવાબ એનો ધનમાં જ મળશે। એટલે જે મોટી નિશાની હોય એની આપણને નિશાની રાખવાની। હવે સરવાળાના ગુણધર્મની આપણે ત્રીજો પ્રકાર જોઈશું, જેનો નામ છે જૂથનો ગુણધર્મ। જૂથ એટલે આપણે શું જાણીએ છીએ કે ગ્રુપમાં હશે। એટલે કે કોઈ પણ 3 પૂર્ણાંક અને સંખ્યાનો સરવાળો ગમે તે બે સંખ્યાઓ સાથે કરી અને તેની બાકી જે સંખ્યા વધી છે એની સાથે ઉમેરો કરવામાં આવશે તો આપણને શું મળશે? જૂથનો ગુણધર્મ મળશે। એટલે ફરીથી કોઈ પણ 3 પૂર્ણાંકોનો સરવાળો કરવા માટે કોઈ પણ બે પૂર્ણાંકને જૂથ બનાવી અને બાકી જે પૂર્ણાંક સંખ્યા વધી છે તેની સાથે તેનો ઉમેરો કરવામાં આવે તો તેને આપણે કહીશું જૂથનો ગુણધર્મ। તો ચાલો આનો પણ હજી આપણે એક ઉદાહરણ જોઈ લઈએ। જૂથની વાત કરીએ છીએ તો આપણે શરૂઆતમાં ચર્ચા કરી કોઈ પણ 3 પૂર્ણાંક, એટલે આપણી પાસે આ જે ગુણધર્મ છે એની અંદર આપણી પાસે 3 પૂર્ણાંકો આવશે। દાખલા તરીકે લઈએ છીએ આપણે 2 + 3 + 4, એટલે 1, 2 અને 3 પૂર્ણાંકો થયા। તો આનો જવાબ શું આવે છે? આપણી પાસે 2 + 3 ને 4 7, એટલે આપણને આનો જવાબ શું મળ્યો? 9 મળશે। અગર આ જૂથની બીજી કોઈ સંખ્યા સાથે પણ આપણે હજી ગણતરી કરવી છે, દાખલા તરીકે 2 + 3 કરી લઈએ અને +4, તો આનો પણ શું આવશે? 3 ને 2 5, પહેલાં આ બેનો ગુણાકાર કરી લઈએ અને +4, એટલે આપણને શું મળશે? અહીંયા પણ 9। એટલે 3 પૂર્ણાંકો હશે ત્યારે કોઈ પણ બે પૂર્ણાંકોને
જૂથ બનાવી અને બાકી રહેતી પૂર્ણાંક સંખ્યા સાથે એનું શું કરી લેવાનું છે, ઉમેરો કરી લેશું તો આપણને શું મળશે, એનું જૂથનો ગુણધર્મ જેને આપણે કહીશું. ચોથા ગુણધર્મની વાત કરવા જઈ રહ્યા છીએ, જે ગુણધર્મ છે તટસ્થતાનો ગુણધર્મ. તો તટસ્થતા એટલે કે કોઈ એનાથી ફેરફાર પડતો નથી, એટલે કોઈ પણ ફરક નહીં પડે. એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને શૂન્ય સાથે સરવાળો કરતા તેની તે જ પૂર્ણાંક સંખ્યા મળે તેને આપણે કહીશું તટસ્થ સંખ્યા, એટલે કે તટસ્થતાનો ગુણધર્મ ત્યાં ઉપયોગમાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે સરવાળા માટે, ફરીથી બોલું છું, સરવાળા માટે 0 એક તટસ્થ સંખ્યા છે. ખાસ યાદ રાખવાનું છે, કારણ કે આ ફરીથી આગળ જેમ જેમ આપણે આગળ જોશું ત્યાં ત્યાં આપણને ઉપયોગી થશે. તો તટસ્થતાનો ગુણધર્મનો એક આપણે સાદું ઉદાહરણ લઈ શકીએ છીએ. દાખલા તરીકે લઈ શકીએ છીએ 5 + 0 = 5. આ કઈ સંખ્યા છે, તટસ્થ સંખ્યા છે. એટલે સરવાળા માટે અત્યારે હમણાં જ વાત કરી કે 0 એ કઈ સંખ્યા છે, તટસ્થ સંખ્યા છે. ફરીથી હજી એક લઈ શકીએ છીએ -6 + 0 = -6. એટલે કે આપણે કોઈ પણ સંખ્યાની અંદર જે પણ સંખ્યા 0 ઉમેરીશું તો આપણને કઈ સંખ્યા મળશે, તેની તે જ સંખ્યા મળશે જેને આપણે કહીશું તટસ્થ સંખ્યા. પૂર્ણાંક સંખ્યા માટેનું જે ગુણધર્મની વાત કરી છે એની અંદર છેલ્લું ગુણધર્મ છે વિરોધી સંખ્યાનું અસ્તિત્વ. વિરોધી સંખ્યા એટલે કંઈ જ નહીં કે જ્યારે કોઈ પણ બે પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે તો આપણને જે જવાબ આપણને શૂન્ય મળે તો એને આપણે કહીશું વિરોધી સંખ્યા. એટલે કે દાખલા તરીકે વાત કરીએ છીએ વિરોધી સંખ્યાનો ગુણધર્મની વાત કરીએ છીએ તો અહીંયા અમે લખ્યું છે 11 - 11 = 0. આ પ્લસમાં છે, આ માઇનસમાં છે. એટલે કે વિરોધી સંખ્યાથી આપણે શું કરવાનું છે, પ્લસ કરવાનું છે. કોઈ પણ લઈ શકીએ છીએ. દાખલા તરીકે વાત કરીએ છીએ -76 + 76 તો પણ આપણે આનો જવાબ શું મળે છે, 0. તો આવી જે પણ સંખ્યા છે એ આપણે પૂર્ણાંક સંખ્યાની અંદર ગુણધર્મની અંદર આનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણે આ વિડીયો સેશનમાં જોઈએ પૂર્ણાંક સંખ્યા વિશે, કે જેની અંદર ઋણ સંખ્યા, ધન સંખ્યા અને શૂન્યનો સમાવેશ થાય છે. અને એની અંદર થોડીક આપણે ડીપમાં એટલે કે ઊંડાણમાં ચર્ચા કરી એના ગુણધર્મોની. આજના વિડીયો સેશનમાં ખાલી આજે આપણે જોયું છે સરવાળા વિશેના ગુણધર્મ, પરંતુ જ્યારે હવે નેક્સ્ટ જે સેશન આવશે તે સેશનની અંદર આપણે ચર્ચા કરીશું ગુણાકારના ગુણધર્મોની, જે આગળ જતાં આપણને બહુ જ ઉપયોગી નીવડશે. તો બસ આજ માટે આટલું જ. નમસ્કાર.